મિત્રો આજે આપણે વાત કરવાના છીએ સાત ફેરા સમૂહ લગ્ન યોજના વિશે, જેમાં 12,000 રૂપિયાની સહાય તમને મળવાપાત્ર છે। આમના ઓનલાઈન ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે। ઓનલાઈન ફોર્મનો વિડીયો આપણે હવે પછી મૂકશું। ફોર્મ ભરવા માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, તે ઉપરાંત લગ્નના 2 વર્ષની અંદર જ સહાય મેળવવા તમારે અરજી છે એ કરવાની હોય છે। તો મિત્રો યોજના વિશે સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર આપવાની છે, તો વિડીયોને પૂરો જોવા વિનંતી। જો તમને વિડીયો ગમે તો લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે। તો ચાલો શરૂ કરીએ। મિત્રો આની વાત કરીશું કે યોજનાની પાત્રતા અને માપદંડ શું રહેશે। તો કે આવક મર્યાદાનું ધોરણ છે એ 6 લાખ છે એ નક્કી કરવામાં આવેલું છે। આ યોજનાનો લાભ લેવા માટે ઓછામાં ઓછા 10 નવયુગલો સમૂહ લગ્ન કાર્યક્રમ આયોજન સંસ્થાએ યોજવાના રહેશે। ત્યાર પછી મિત્રો આ યોજનાનો લાભ સામાજિક અને શૈક્ષણિક રીતે જે પછાત વર્ગ એટલે કે ઓબીસી વર્ગ છે, તેમજ આર્થિક રીતે પછાત વર્ગો જ ગુજરાત રાજ્યના વતનીઓ હોવા જોઈએ તો જ આ લાભ છે એ મળવાપાત્ર રહેશે। કન્યાની વયમર્યાદા લગ્ન સમયે 18 વર્ષ અને યુવકની વયમર્યાદા લગ્ન સમયે 21 વર્ષની હોવી જરૂરી છે। ત્યાર પછી મિત્રો સહાયનું ધોરણ શું રહેશે, તો આપણે અગાઉ વાત કરી હતી। સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો તેમજ આર્થિક રીતે પછાત વર્ગ નવયુગલને 12,000 રૂપિયા છે એ મળવાપાત્ર થશે, તેમજ આયોજક સંસ્થાને યુગલ દીઠ 3,000 રૂપિયા લેખે વધુમાં વધુ 75,000 રૂપિયા સુધીની રકમ છે એ પ્રોત્સાહન તરીકે આપવામાં આવે છે। સાત ફેરા સમૂહ લગ્ન આયોજિત જિલ્લામાંથીને કુંવરબાઈ મામેરુ યોજનાની સહાય પણ તમને મળવાપાત્ર થાય છે। તો મિત્રો કુંવરબાઈ મામેરાનો જો તમારે લાભ લેવો હોય તો એમનો પણ ઓનલાઈન ફોર્મનો વિડીયો આપણે બનાવેલો છે, ડિસ્ક્રિપ્શનમાં તમને એની પણ લિંક મળી જશે, તો ત્યાંથી તમે જોઈ શકશો। સમૂહ લગ્નમાં ભાગ લેનાર લાભાર્થી કન્યા સાત ફેરા સમૂહ લગ્ન યોજના તેમજ કુંવરબાઈ મામેરુ યોજનાની તમામ શરતો પરિપૂર્ણ કરતી હોય તો એઓને આ બંને યોજનાઓનો લાભ છે એ મળવાપાત્ર રહેશે। તો મિત્રો અહીં કુંવરબાઈ મામેરુ અને સાત ફેરા સમૂહ લગ્ન યોજના આ બંનેમાં તમે એપ્લાય કરી શકો છો। ત્યાર પછી મિત્રો આપણે વાત કરીશું કે તમારે ડોક્યુમેન્ટ છે ક્યાં ક્યાં રજૂ કરવાના રહેશે। તો કે સંસ્થાનું નોંધણી અંગેનું એક પ્રમાણપત્ર છે એ રજૂ કરવાનું છે, બેંક ખાતાની વિગત દર્શાવતી પાસબુક તેમજ કેન્સલ ચેક છે એ બેમાંથી કોઈ પણ એક તમારે આપવાનો રહેશે, જે સંસ્થાના નામનો હોવો જરૂરી છે। ત્યાર પછી મિત્રો કન્યાનું આધાર કાર્ડ છે એ આપવાનું છે, કન્યાના પિતા અને અથવા તો વાલીના વાર્ષિક આવકનો દાખલો, લગ્ન નોંધણીનું પ્રમાણપત્ર રજૂ કરવાનું છે, બેંક ખાતાની વિગત દર્શાવતી પાસબુક નકલ તેમજ કેન્સલ ચેક આ બેમાંથી કોઈ પણ એક યુવતીના નામનો છે એ પણ તમારે અહીં અપલોડ કરવાનું રહેશે। તો મિત્રો ઓનલાઈન ફોર્મ ભરવાનો વિડીયો જ્યારે આપણે બનાવશું ત્યારે આ તમામ વિગતો છે એ તમને સમજાવશું અને તમારે છે એ જોઈ અને જાતે જ એપ્લાય કરવાનું રહેશે। તો મિત્રો આશા રાખું છું કે આ યોજના વિશે તમને તમામ માહિતી મળી ગઈ છે। તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ દ્વારા પૂછી શકો છો। વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે। વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર। મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ।